મને આ વખતે પોલિટીમાં બંધારણવાળા પેપરમાં મને બહુ મજા ન આવી. 5 ક્વેશ્ચન પૂછ્યા છે, પણ એકચ્યુઅલી 3 જ ક્વેશ્ચન પૂછ્યા છે. 2 એમાં ને એમાં રિપીટ કર્યા છે. હમણાં બતાવું તમને પેપર સોલ્યુશનમાં. પહેલો ક્વેશ્ચન બંધારણનો જે લોકો સ્ટાર્ટ કરે છે, તો પહેલો ક્વેશ્ચન છે વિચ વન એક તો ઇંગ્લિશ ખોટું છે. વિચ વન ઇઝ હેવિંગ ધ સુપ્રીમસી, કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી ઓર પાર્લામેન્ટરી સોવરેન્ટી? જસ્ટિફાઈ યોર આન્સર. બંધારણીય સર્વોપરિતા અથવા સંસદીય સાર્વભૌમત્વમાંથી કોણ સર્વોપરી છે? સેકન્ડ ક્વેશ્ચન છે બંધારણીય લોકશાહી સત્તાના વિભાજનના સિદ્ધાંત પર આધારિત છે. કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ સેપરેશન ઓફ પાવર્સ. પીઆઈએલ શું છે? કઈ ટાઈપની અપીલ પીઆઈએલમાં ન થઈ શકે? કે ક્રિટિકલી એક્ઝામિન કીધું છે, સમજજો. એટલે આના સારા ખરાબ બે પાસા આપણે ચર્ચા કરવા જોઈએ. એક ખાસ કહી દઉં તમને, ભારતના બંધારણની એક બહુ ટીકા થાય છે કે બીજા દેશોના બંધારણમાંથી કોપી પેસ્ટ કર્યું. કોપી પેસ્ટ નથી કર્યું. ઘણી જગ્યાએ એ લોકો કરતાં વધુ સારી સિસ્ટમ આપણે લીધેલી છે. આપણે બંધારણની લેક્ચર સિરીઝમાં ચર્ચા થઈ જ છે બધી. નમસ્તે મિત્રો, આપણું લગાતાર 5મું વર્ષ છે. મેઇન્સ પેપર સોલ્યુશન કન્ટિન્યુ કરીએ છીએ આપણે. જે આ વખતનું 2023નું એસએનું પેપર મુકાઈ ગયું છે. ડાયરેક્ટ GS2 પર આવું છું આ વખતે. લગભગ બધા નહીં મૂકી શકાય આ વખતે, પ્રયાસ રહેશે મુકાઈ જાય તો, છતાંય ચેક કરતા રહેજો. અને આની પહેલાંના પેપર્સ બધા મુકાઈ ગયા છે. લગભગ છેલ્લા 4 વર્ષના મેઇન્સના પેપર સોલ્યુશન મૂકી દીધા છે. ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. મારા પાસ થયેલા સ્ટુડન્ટ્સે મને કીધું છે કે સ્ટુડન્ટ્સ જોઈન કરે ને ક્લાસમાં ત્યારથી એ લોકોને કહેજો મેઇન્સના પેપર સોલ્યુશન જોઈ નાખે, તો પ્રિપરેશનમાં બહુ તમારે ડિફરન્સ આવી જાય. તમે વાંચતા હો ત્યારથી તમારું મગજ બે રીતે એક્ટિવ થઈ જાય કે આ હું વાંચું છું એમાંથી પ્રિલિમ્સમાં કેવો ક્વેશ્ચન આવશે ને મેઇન્સમાં કેવો આવશે. અને એક વાત ખાસ યાદ રાખજો, નોકરી મેઇન્સથી મળશે, પ્રિલિમ્સથી નહીં મળે. પ્રિલિમ્સથી MCQ પ્રેક્ટિસ તમે ગમે એટલી કરશો, એનાથી ખાલી મેઇન્સમાં બેસવાની એન્ટ્રી મળશે. નોકરી મળશે મેઇન્સ પાસ કરવાથી. તો પેપર 2 આપણે સોલ્વ કરવાના છીએ આજે. સૌથી સ્કોરિંગ પેપર છે બધામાંથી. 3 GS અને એસએ બધા ચારેય ગણો. ગુજરાતી ઇંગ્લિશ તો બધાનું કાચું જ છે. એટલે એમાં મેં કોઈને નથી સાંભળ્યા કે આમ કોક વિરલા તારલા હોય, બાકી એવરેજ સ્ટુડન્ટ્સના ગુજરાતી ઇંગ્લિશમાં સ્કોર ન થતો હોય, એવરેજ ઘટતી હોય જનરલી. શું કામ ઇઝી છે, શું કામ સ્કોરિંગ છે? લખવું સહેલું છે આમાં. ઓકે. અને હજી સુધી ગયા વર્ષ સુધી 2022 સુધી જીપીએસસીએ જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જાહેર વહીવટના પ્રશ્નો પૂછ્યા હતા ને, એ મોસ્ટલી બંધારણ લગતા જ હતા. એટલે યુપીએસસીનું જે ઓપ્શનલ સબ્જેક્ટ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું, જેમાં પેપર 1માં કોર પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે મેનેજમેન્ટ પોર્શન આવતો હોય, અને પેપર 2માં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન કહેવાય. એટલે એના 2 ભાગ હોય, એક બંધારણ અને બંધારણનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન. તો હજી સુધી જીપીએસસી આવાળા પ્રશ્નો જ પૂછતી હતી. આ વખતે સરપ્રાઈઝ આપી છે 2023માં, અને હું 2 વર્ષથી કહેતો હતો કે જલ્દી જ જીપીએસસી યુપીએસસીની રાહ ઉપર વહી જશે, કે ધીમે ધીમે શરૂ કર્યો છે સબ્જેક્ટ. તો કોર એડમિનિસ્ટ્રેશનના ક્વેશ્ચન આ વખતે પૂછી નાખ્યા છે 5 પૂરા, અને સારા લેવલના પૂછ્યા છે. તો આપણે જોશું એ પણ. અને એથિક્સ બહુ સહેલું હોય છે નોર્મલી. એથિક્સ એક પેપર એવું હોય છે કે ખાસ કાંઈ રીડિંગ જોઈએ નહીં તમારે. તમારું થિંકિંગ કેવું છે એના ઉપર આધાર રાખે છે. મને આ વખતે પોલિટીમાં બંધારણવાળા પેપરમાં મને બહુ મજા ન આવી. 5 ક્વેશ્ચન પૂછ્યા છે, પણ એકચ્યુઅલી 3 જ ક્વેશ્ચન પૂછ્યા છે. 2 એમાં ને એમાં રિપીટ કર્યા છે. હમણાં બતાવું તમને પેપર સોલ્યુશનમાં. તો પહેલો ક્વેશ્ચન બંધારણનો જે લોકો સ્ટાર્ટ કરે છે, તો પહેલો ક્વેશ્ચન છે વિચ વન એક તો ઇંગ્લિશ ખોટું છે. વિચ વન ઇઝ હેવિંગ ધ સુપ્રીમસી, કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી ઓર પાર્લામેન્ટરી સોવરેન્ટી? જસ્ટિફાઈ યોર આન્સર. બંધારણીય સર્વોપરિતા અથવા સંસદીય સાર્વભૌમત્વમાંથી કોણ સર્વોપરી છે? અથવા ભારતમાં એને પૂછવું એવું જોઈતું હતું કે બંધારણીય સર્વોપરિતા અથવા સંસદીય સાર્વભૌમત્વ ચકાસશો, બસ ખાલી આટલું જ એને પૂછવાની જરૂર હતી. ઓકે. એટલે 2 વાર સર્વોપરી સર્વોપરી વાપરો તો ભાષાની દ્રષ્ટિએ ખોટું કહેવાય ને.
આ વાક્ય રચના ખોટી કહેવાય ને ભાષાની દ્રષ્ટિએ. ગુજરાતીના ટીચર જો તો પૂછી લો. ઓકે, હવે આપણે બંધારણની સ્ટાર્ટિંગમાં જ કોઈ આપણી યુટ્યુબ ઉપર ખાલી બંધારણ લેક્ચર સિરીઝ જોઈ હોય તો આમાંથી બે ક્વેશ્ચન તો 5માંથી આરામથી જવાબ આપી શકાય એવા છે. ઓકે, તો આપણે જે સ્ટાર્ટિંગમાં એકદમ સ્ટાર્ટિંગમાં જે પાયાના લેક્ચર્સ 2-3 જે લીધા છે કે જેમાં બંધારણનું ઇન્ટ્રોડક્શન છે, તો એમાં જ આપણે વાત થયેલી છે કે આપણે જ્યારે સિસ્ટમ બનાવતા હતા ત્યારે બ્રિટન અને અમેરિકા બેય આપણી પાસે ઉદાહરણો હતા. તો બ્રિટનમાં પાર્લામેન્ટરી સુપ્રીમસી છે, એટલે બ્રિટનમાં સંસદ સર્વોપરી છે. એનું કારણ છે એક બહુ લાંબો ઇતિહાસ રહેલો છે બ્રિટનનો. આપણે એ લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કસ થયું છે, એટલે હું આમાં રિપીટ નથી કરતો. ન જોયું હોય તો જોઈ લેજો, અહીંયા લિંક આવી ગઈ હશે, અને આ લેક્ચર પતે પછી અહીંયા લિંક આવી ગઈ હશે. તો બ્રિટનનો 1000 વર્ષનો એ લોકોનું મતલબ 1000 AD પછીથી તો ખાસ કહી શકો તમે, એ લોકો રાજાઓ સાથે એ લોકોની લડાઈ ચાલતી હતી કે રાજાઓ હટાવવા. પછી ધીમે ધીમે સંસદની શરૂઆત થઈ અને ચૂંટાયેલા નેતા આવવા માંડ્યા. તો દર 5 વર્ષે નેતા જાતા લોકોને મળતા. તો જનતાએ કીધું કેવા હારા માણસો છે, રાજા તો કાંઈ ફરિયાદ સાંભળતા નહીં, આ લોકો ફરિયાદ પૂછવા આવતા કે તમારે શું તકલીફ છે. તો બ્રિટનની જનતાએ રાજા પાસેથી સત્તા લઈને દઈ દીધી સંસદને. સંસદ જે કાયદો બનાવે એ ડન. એ કાયદામાં કંઈ ફેરફાર કરવો હોય તો તમારે લડાઈ લડવી પડે, લાંબી પોલિટિકલ મૂવમેન્ટ કરવી પડે, અને સંસદમાં તમારા માણસો મોકલવા પડે, અથવા ઓપોઝિશન પાર્ટી ઉપર દબાવ બનાવવો પડે કે ભાઈ આ કાયદો ચેન્જ કરો. ઓપોઝિશન પાછી સરકારમાં આવે ને કાયદો ચેન્જ કરે ત્યારે થાય. આટલી લાંબી પ્રોસેસ છે. અમેરિકા પાસે બ્રિટનનું ઉદાહરણ હતું. તો અમેરિકાએ શું કર્યું? સુપ્રીમસી આપી દીધી જ્યુડિશરીને, ન્યાયતંત્રને, કે આપણે એક બંધારણમાં કાયદાના પુનરાવલોકનની જે જોગવાઈ છે, કાલે 3જી વાર ક્લાસમાં ભણી આપણે, ઓકે, જે ભૂલી જાય છે મારા સ્ટુડન્ટ્સ વારે વારે, આટલું સંધિ વિચ્છેદ કરીને ભણાવું છું, છતાંય મહાન માણસો મળ્યા છે મને. તો આપણે કાયદાનું પુનરાવલોકન આપણે અમેરિકામાંથી લીધું છે. તો સંસદ દ્વારા પાસ કરેલો કોઈ કાયદો બંધારણ સાથે સુસંગત ન હોય, ઇફ ઇટ ઇઝ અલ્ટ્રા વાયર્સ ધ કોન્સ્ટિટ્યુશન, તો ન્યાયતંત્ર જ્યુડિશરી એ કાયદાને રદ કરી શકે. તો અમેરિકામાં જ્યુડિશરી સુપ્રીમ છે, જ્યુડિશરીને કોઈ પૂછતું નથી. ભારત પાસે 2 ઉદાહરણ હતા, ઇંગ્લેન્ડનું, અમેરિકાનું, 2. તો ભારતે શું કર્યું? આપણે ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ લીધો છે, બધે મધ્યમ માર્ગ લીધો છે. આપણે પ્રાચીન સિસ્ટમ ઉપર ગયા, ગ્રંથને સર્વોપરી રાખ્યો, બંધારણને. તો આપણે એક ખાસ કહી દઉં તમને, ભારતના બંધારણની એક બહુ ટીકા થાય છે કે બીજા દેશોના બંધારણમાંથી કોપી પેસ્ટ કર્યું. કોપી પેસ્ટ નથી કર્યું. ઘણી જગ્યાએ એ લોકો કરતાં વધુ સારી સિસ્ટમ આપણે લીધેલી છે. આપણે બંધારણની લેક્ચર સિરીઝમાં ચર્ચા થઈ જ છે બધી, ઓકે, કેટલીય જગ્યાએ અમેરિકામાંથી સિસ્ટમ લીધી હોય પણ એના કરતાં વધુ સારો સુધારો કરીને લીધી હોય. તો એને જેન્યુઅન ઇન્સ્પિરેશન કહેવાય. હા, અને પોતાની ભૂલ ઉપરથી શીખે એને બુદ્ધિમાન કહેવાય, બીજાની ભૂલ ઉપરથી શીખે એને ડાયો કહેવાય, એવું ચાણક્યએ કીધું છે. તો આપણે બધી ભૂલ જાતે કરવાની જરૂર ન હોય. ઓકે, તો આપણે ગ્રંથને સર્વોપરી રાખ્યો. આપણે ગુજરાતીમાં કહેવત છે, લખેલું વંચાય, લીગલ કહેવત છે. ઇંગ્લિશમાં કોમર્સમાં એક કહેવત હોય છે, અકાઉન્ટન્સીમાં, એવરીથિંગ મસ્ટ બી ઇન બ્લેક એન્ડ વ્હાઇટ, લીગલ કહેવત છે. બ્લેક એન્ડ વ્હાઇટ એટલે લખેલું હોવું જોઈએ. તો લખેલું હોય તો એ ફરે નહીં, માણસ હોય તો કરપ્ટ થઈ શકે. પાર્લામેન્ટ કયો, જ્યુડિશરી કયો, 2 હ્યુમન ઓર્ગેનાઇઝેશન છે. માણસ કરપ્ટ થઈ શકે તો એ પણ કરપ્ટ થઈ શકે, ગ્રંથ કરપ્ટ નહીં થાય. એટલા માટે આપણે સર્વોપરિતા રાખી છે બંધારણની. ઓકે, તો જેમ કે ભારતના બંધારણમાંથી એક ઉદાહરણ લેવું હોય તો એક અનુચ્છેદ 21 છે જીવનના અધિકારનો. એનો પણ લેક્ચર યુટ્યુબ ઉપર ફ્રીમાં પડ્યો છે, ન જોયો હોય તો જોઈ લેજો. તો એના 2 રીડિંગ થયેલા છે, કે એક છે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, કાયદા દ્વારા, વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયા. અનુચ્છેદ 21ની ટર્મિનોલોજી એવી છે, કોઈ પણ વ્યક્તિને વિધિ દ્વારા સ્થાપિત કાર્યરીતિ સિવાય તેના જીવન અને શરીર સ્વાતંત્ર્યના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. અને બીજું છે, એનું બીજું અર્થઘટન થાય ડ્યુ પ્રોસેસ ઓફ લો,
કે કાયદો તો બનાવી નાખ્યો. પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એટલે શું થયું? કાયદો બનાવવાની એક પ્રોસેસ છે. સંસદના 2 હાઉસમાં કાયદો પાસ કરો, રાષ્ટ્રપતિ એને સાઇન કરે, એ એક પ્રોસેસથી કાયદો બની ગયો. એ જે કાયદો બની ગયો એ બની ગયો, ડન. આ પાર્લામેન્ટની સુપ્રીમસી, બંધારણની સંસદની સર્વોપરિતા કરે છે, સ્થાપિત કરે છે. અને આ અમેરિકાવાળું જે છે એ છે, એને કહેવાય, અમેરિકાવાળા રીડિંગને કહેવાય છે ડ્યુ પ્રોસેસ ઓફ લો. તો એ શું કહે છે? કાયદો બનાવવાની પ્રક્રિયા ન્યાયોચિત હોવી જોઈએ. ફક્ત સંસદે કાયદો બનાવ્યો છે એટલાથી નહીં ચાલી જાય. એ કાયદો જનતાના અધિકારો સાથે, મૂળભૂત અધિકારો સાથે સુસંગત હોવો જોઈએ. મૂળભૂત અધિકારમાં ઘટાડો ન કરતો હોવો જોઈએ. જો એવો કોઈ કાયદો હોય તો એ કાયદો રદ થઈ શકે. તો એને કહેવાય ડ્યુ પ્રોસેસ ઓફ લો. તો A.K. ગોપાલન ચુકાદામાં 1950માં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે નહીં, ભારતે ઇંગ્લેન્ડમાંથી સિસ્ટમ લીધી છે એટલે આપણે આનું રીડિંગ કરવાનું પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. અને અનુચ્છેદ 21ના રીડિંગ 2 કહેવાય છે, બિફોર મેનકા ગાંધી કેસ અને આફ્ટર મેનકા ગાંધી કેસ. તો મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘવાળો કેસ જે આવ્યો હતો 1978માં, એમાં સુપ્રીમ કોર્ટે કીધું કે નહીં, આપણે આને ડ્યુ પ્રોસેસ ઓફ લો જ સમજશું. એટલે કાયદો બનાવવાની પ્રક્રિયા પણ ન્યાયોચિત હોવી જોઈએ. જનતાના અધિકાર ફક્ત સંસદે કાયદો પાસ કર્યો છે એટલા કારણથી અધિકાર ન છીનવી શકાય. તો આ એક લેન્ડમાર્ક જજમેન્ટ કહી શકો તમે, જેનાથી બંધારણીય સર્વોપરિતા આપણે પુનઃસ્થાપિત કરી. સંસદે ટ્રાય કરી હતી પોતાના હાથમાં સુપ્રીમસી લેવાની પાર્લામેન્ટે, પણ જ્યુડિશરીએ બેલેન્સ બનાવી અને ફરીથી બંધારણની સર્વોપરિતા સ્થાપિત કરી દીધી. એ કામ આપણે જ્યુડિશરીને આપ્યું છે. 2 કેસીસ હતા, શંકરી પ્રસાદ વિરુદ્ધ ભારત સંઘ, આપણી બુકમાં પણ આપ્યા છે, હોય તો ખોલી લેજો. અને સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય, પેલામાં અનુચ્છેદ 368માં હશે, બંધારણના સુધારામાં. તો આ 2 કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે નહીં ભાઈ, પાર્લામેન્ટ પાસે મૂળભૂત અધિકારમાં પણ ઘટાડો કરવાની સત્તા છે. ઓકે. અને એના પછી ગોલખનાથવાળો કેસ આવ્યો 1967માં, અને એમાં સુપ્રીમ કોર્ટે કીધું કે નહીં, પાર્લામેન્ટ બંધારણના સુધારાથી બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે, પણ મૂળભૂત અધિકારમાં ઘટાડો ન કરી શકે. અને 73માં જે કેશવાનંદ ભારતી ચુકાદો આવ્યો, જે બંધારણનો સૌથી ઇમ્પોર્ટન્ટ કેસ કહેવાય, આખા બંધારણનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેસ મને પૂછો તો કેશવાનંદ ભારતી કેસ, જેમાં સુપ્રીમ કોર્ટે એક ટ્રમ્પ કાર્ડ કાઢ્યું, એક ઓલું સરનું પત્તું કહેવાય આપણે. તો એ કાઢ્યું કે સંસદ બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે છે, મૂળભૂત અધિકારમાં પણ ઘટાડો કરી શકે છે, પણ બંધારણના મૂળભૂત માળખામાં, બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશનમાં સુધારો કરી શકતું નથી. તો આ એક બીજું લેન્ડમાર્ક જજમેન્ટ, જેનાથી બંધારણની સર્વોપરિતા ફરી સ્થાપિત થઈ. અને બેઝિક સ્ટ્રક્ચરની કંઈ ડેફિનેશન સુપ્રીમ કોર્ટે આપી નથી, પણ ઘણા બધા કેસીસમાં એ લોકોએ બેઝિક સ્ટ્રક્ચરના અમુક લક્ષણો કીધા છે. તરત જ મિનર્વા મિલ્સ કેસ 1980માં આવ્યો હતો, 73 પછી તરત 7 જ વર્ષમાં. તો મિનર્વા મિલ્સ કેસમાં, અને બીજો એક કેસ છે કિહોતો હોલોહાન કેસ 1993માં આવેલો. તો આમાં બેમાં સુપ્રીમ કોર્ટે ફરીથી કીધું કે કિહોતો હોલોહાનનું વર્ષ કયું છે? 93 છે ને? ઓકે. આ 2 કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે નહીં ભાઈ, કાયદાનું પુનરાવલોકન તો તમે અમારા હાથમાંથી ક્યારેય નહીં છીનવી શકો. ઓકે. સરકારે એક સુધારો એવો કર્યો હતો કે બંધારણમાં આને પલટાવવા માટે 1971માં એક સુધારો કર્યો હતો, 24મો સુધારો, કે બંધારણનો જે સુધારો હોય ને એને કાયદો ન ગણાય, એટલે કાયદાનું પુનરાવલોકન ન થઈ શકે. કે એમાં તેવું લખ્યું છે, કોઈ કાયદો બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત ન હોય તો એ કાયદો સુપ્રીમ કોર્ટ દ્વારા રદ થઈ શકે. આ તો બંધારણનો સુધારો છે, આ કાયદો થોડી છે. તો સુપ્રીમ કોર્ટે બીજા 2 કેસીસ એવા, મિનર્વા મિલ્સ કેસ, કિહોતો હોલોહાન કેસ, બેયમાં બંધારણમાં જેવી શબ્દાવલી હતી કે ભાઈ ફલાણો સુધારો છે ને એ સુપ્રીમ કોર્ટ દ્વારા ચેક નહીં કરી શકાય. તો સુપ્રીમ કોર્ટે કીધું નહીં, અમે તો બધું ચેક કરશું.
તો ફરીથી એક બંધારણીય સર્વોપરિતા ફરીને રીએસ્ટાબ્લિશ થઈ છે. ઓકે, અને આના ચેક્સ એન્ડ બેલેન્સીસ કહેવાય, એક શબ્દ કહેવાય. તમે જ્યારે પણ પોલિટી ભણો, પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણો, જ્યારે પણ કોઈ એવી સિસ્ટમ આવે કે જેમાં ગવર્મેન્ટ પાસે તમે પાવર આપો છો, તો એ પાવર ગવર્મેન્ટ ઓથોરિટી કોઈ પણ, તો એ પાવરના મિસયુઝ ન થાય એના માટે એક શબ્દ કહેવાય ચેક્સ એન્ડ બેલેન્સીસ. ગુજરાતીમાં કહેવાય છે નિયંત્રણ અને સંતુલન. એ ઓથોરિટી ઉપર નિયંત્રણ લગાવવાનું, પાછું સામે સંતુલન રાખવાનું. તો ચેક્સ એન્ડ બેલેન્સીસ ક્યાં આપ્યા છે? એક અનુચ્છેદ 121માં કીધું છે, 121 અને 211, કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસ જે પણ કામ એના જે કાર્યરીતિમાં, જ્યારે એના કોર્સ ઓફ વર્કમાં જે પણ ડિસિઝન લેશે એના ઉપર પાર્લામેન્ટમાં કોઈ ચર્ચા નથી થઈ શકતી. તો એ લોકોને ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી મળી ગઈ. ઓકે, હવે આનાથી એક ખાસ વસ્તુ ધ્યાન રાખવી, દરેક સિક્કાની બે બાજુ હોય. જ્યુડિશરીને પણ આપણે વધારે ઓથોરિટી આપી દીધી છે, તો બેઝિક સ્ટ્રક્ચરવાળું જે કાર્ડ સુપ્રીમ કોર્ટે કાઢ્યું ને, એનો દુરુપયોગ પણ ઘણીવાર સુપ્રીમ કોર્ટે એના માધ્યમથી પણ થયેલો છે. તો જેમ કે એક જ્યુડિશિયલ એક્ટિવિઝમનું, ન્યાયિક સક્રિયતાનું, અને જ્યુડિશિયલ ઓવરરીચ, ન્યાયિક અતિક્રમણ, આપણે બુકમાં મેન્સના ક્વેશ્ચન આન્સરમાં આપણે દીધેલું છે. તો એમાં આપણે ક્લાસરૂમમાં એ વાત થતી હોય છે કે જ્યુડિશિયરી ઘણી વખત સરકારના, લેજિસ્લેચરના, સંસદના કામ મંડે છે કરવા. તો એ પણ એક બેલેન્સ બનાવી રાખવું પડે. એ વાત પણ આમાં ટકોર મારવી જોઈએ. આવું લખો તો તમારું રીડિંગ વધારે સારું છે, તમે બંધારણ સારી રીતે સમજ્યા છો એવો ખ્યાલ આવે, તો તમારો આન્સર બીજા કરતાં જુદો થાય. ઓકે, એટલે આવા બધા ટર્મ્સ લખવા. સેકન્ડ ક્વેશ્ચન છે, બંધારણીય લોકશાહી સત્તાના વિભાજનના સિદ્ધાંત પર આધારિત છે. કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ સેપરેશન ઓફ પાવર્સ. તો આપણે વાત થાય જ છે, લગભગ સ્ટાર્ટિંગના જ 2 લેક્ચર્સમાં વાત થાય છે કે રાજ્યના 3 અંગો હોય છે. લેજિસ્લેચર એટલે ધારાસભા કાયદો બનાવે છે, ઉદાહરણ સંસદ, રાજ્યનું વિધાનમંડળ. એક્ઝિક્યુટિવ એટલે કારોબારી, ધારાસભા દ્વારા, લેજિસ્લેચર દ્વારા બનાવેલા કાયદાનો અમલ કરે છે, ઉદાહરણ મંત્રીમંડળ, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ. જેટલી પણ પોસ્ટ છે, IAS, IPS, જેની તમે તૈયારી કરવા માગો છો, એ એક્ઝિક્યુટિવ. અને જ્યુડિશરી એટલે ન્યાયતંત્ર, એનું કામ શું છે? તો કાયદાનું બરાબર પાલન થાય છે એની દેખરેખ રાખવી, ઉદાહરણ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ. હવે શું કહે છે, જો ક્વેશ્ચન શું કહે છે એની ભાષા સમજજો, તો તમને લખવામાં જરાક તમારો આન્સર રેલેવન્ટ આવશે. જીપીએસસી ઘણીવાર આન્સર્સમાં એવી કમેન્ટ મૂકે છે, ક્વેશ્ચન પાર્શિયલી એડ્રેસ્ડ, અથવા એ લોકો કહે છે ઇનકમ્પ્લીટ આન્સર. મીન્સ તમારો જવાબ છે ને એ તમે દીધો છે, પણ સવાલને જસ્ટિફાઈ નથી કરતો. તો એનો કીવર્ડ શું છે સમજો, સેપરેશન ઓફ પાવર્સ. એ શું કહે છે કે કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી ઇઝ બેઝડ ઓન પ્રિન્સિપલ ઓફ સેપરેશન ઓફ પાવર્સ. તો સેપરેશન ઓફ પાવર્સ ક્યારે, શું કામ થયું, ક્યારે જરૂર પડી? કોઈ એક સમય હતો, હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ લેવાનો. તમે હિસ્ટ્રી લખો એટલે એ લોકોને બહુ મજા આવે, કારણ કે બાકી બધાએ બંધારણ જ લખ્યું હશે. થોડુંક ઇતિહાસ લખો ને તો તમારો આન્સર જુદો થઈ જાય, માર્ક્સ વધી જાય. તો કોઈ સમય હતો જ્યારે રાજા જ સર્વસ્વ હતો. કાયદો પણ રાજા બનાવે, એનો અમલ પણ રાજા કરાવશે, અને ન્યાય પણ રાજા કરશે. તો હું ઘણીવાર ક્લાસમાં કહેતો મસ્તીમાં કે વિચાર કરો, એવો સમય હોય અને હજી તમારો ન્યાય પણ રાજા જ કરતો હોય, તો પહેલી વસ્તુ તો રાજા ગામમાં હોવો જોઈએ. તમે કેસ લઈને જાઓ અને ખબર પડે કે રાજા યુદ્ધ ઉપર વયા ગયા છે, ક્યારે આવશે તો ખબર નહીં, તો તમારો કેસ અટકી જાય ને. આપણે પ્રાચીન ભારતના પરિપ્રેક્ષ્યમાં સાચું નથી, આપણી જ્યુડિશિયલ સિસ્ટમ બનાવેલી હતી, બહુ વ્યવસ્થિત સિસ્ટમ હતી, પણ ઉધડા રાજાઓ પણ રહેલા છે, એટલે તો ડેમોક્રેસી જેવી સિસ્ટમ બનાવવાની જરૂર પડી ને. તો રાજા બાયસ્ડ હોય, બરાબર.
બીજું રાજાનું કાંઈ દરેક રાજાની ન્યાયપ્રિયતા એટલી ન હોય. આપણે કોક ઇતિહાસમાં જોઈએ, ચંદ્રગુપ્ત મૌર્ય છે, રાજા ભોજ છે, વિક્રમાદિત્ય છે, એવા કોક રાજા વિશે સાંભળીએ કે ન્યાયપ્રિયતા બહુ સારી હતી એની. તો મીન્સ વખાણ ક્યારે થતા હોય? જ્યારે નોર્મલ ન હોય ત્યારે. ઓકે, જો બધા રાજા ન્યાયપ્રિય હોય તો થોડી એના એ અલગથી વખાણ થાય કે ઓલોય બહુ ન્યાયપ્રિય છે. ઓકે, તો જરૂરી નથી બધાની ન્યાયપ્રિયતા હોય. તો સેપરેશન ઓફ પાવર્સથી શું થયું? એક તો સ્પેશિયલાઇઝેશન ઓફ સબ્જેક્ટ્સ થયું. પબ્લિક એડમિનિસ્ટ્રેશન અલગ વિષય શું કામ ભણવાનો હોય? ભાઈ એક્ઝિક્યુટિવનું એક સ્પેશિયલ કામ છે, એડમિનિસ્ટ્રેશનનું એક સ્પેશિયલ કામ છે. તો એ કામ માટે સ્પેશિયલાઇઝેશન થાય. તમે અમુક લોકોને એ જ કામ આપો, એ જિંદગીભર એ જ કરશે. અત્યારના ટાઈમના તમે જજીસ જોવો તો એ 18 વર્ષનો કે 20 વર્ષનો થયો હોય ત્યારથી કાયદો જ ભણે છે. હવે સુપ્રીમ કોર્ટે પહોંચ્યો હશે ને તે 50, 52, 55નો થયો હોય તો તમે સમજો કે 30-35 વર્ષથી એ કાયદો જ ભણે છે. આખી જિંદગી એણે કાયદાને સમર્પિત છે. તો એનું જેટલું સ્પેશિયલાઇઝેશન હોય એટલું રાજાનું ન હોય, ક્યારેય હોય જ ન શકે. એ બારીકીઓ સમજતો હોય. બરાબર. અચ્છા, એવી જ રીતે જે શાસક વર્ગ છે એનું કામ છે કાયદો બનાવવાનો. તો તમે જજને આપી દો કાયદો બનાવવાનું, તો એને કયો કાયદો બનાવવો જેનાથી પ્રજામાં સ્વીકૃતિ કેવી રીતે આવે એ પ્રોસેસ એને ન ખબર હોય. તો નેતા લોકોનું સ્પેશિયલાઇઝેશન લેજિસ્લેચરમાં હોય. ઓકે, ઘણા બધા એવા હોય કે જેનું કામ એક્ઝિક્યુટિવમાં જ છે, એક્ઝિક્યુશનમાં જ એનું કામ છે. ઓકે, એને સત્તા આપી દેશો તો એ મૂંઝાઈ જશે. ઓકે, ઉદાહરણ આપણા એક પ્રધાનમંત્રી હતા હમણાં, 10 વર્ષ રહ્યા, એક્ઝિક્યુટિવ બહુ સારા, પણ એને લેજિસ્લેચરમાં એનું કામ નથી. ઓકે, તો બીજું શું થાય? ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર્સ થાય. પ્રજાની ભાગીદારી આવે બધા અંગોમાં, તો પ્રજાને પણ ઇન્વોલ્વ છું એવો ભાવ આવે. ઓકે, અને ડિસેન્ટ્રલાઇઝેશન આવવાથી નિર્ણયો ફટાફટ લેવાય. બધું એકલો રાજા જ કરતો હોય તો ખેંચાઈ જાય, સિસ્ટમ તમારી આખી ખેંચાઈ જાય. ઓકે, તો બીજા બધા એના ફાયદા હોય. પોતાના પર્સનલ બાયસ, પોતાના પૂર્વાગ્રહથી રહિત હોય કોઈ પણ વસ્તુ. ઓકે, જ્યારે એના સ્પેશિયલાઇઝડ લોકો છે, સેપરેશન ઓફ પાવર્સ થઈ ગયું છે. બરાબર. બીજું એક ખાસ વસ્તુ, જવાબદેહી નક્કી થાય. ઓલું બધું એક જ માણસ કરતો હોય તો હવે એને ઠીક છે, ચાલો 2 કામ સારા કર્યા હોય, 3જું કામ ન સારું કર્યું હોય તો લોકો એમ કે ઠીક હાલો. આમાં તો અલગ સેપરેટ જ થઈ ગયા બધા કામ. તો જેમ કે તમે કહો એક્ઝિક્યુટિવનું કામ હતું વરસાદ આવે અને કોઈ જગ્યાએ ગડબડી થાય, તો તમે કહો એના માટે અધિકારી કયો જવાબદાર હતો ભાઈ? ઓકે, એના ઉપર કાર્યવાહી કરો તો પછી એના બધા અધિકારીઓ એલર્ટ થઈ જાય. તો એ બધા સેપરેશન ઓફ પાવર્સથી એ વસ્તુ પોસિબલ થાય. ઓકે, આપણે બંધારણમાં અનુચ્છેદ 50માં કીધું છે કે જ્યુડિશરીને એક્ઝિક્યુટિવથી અલગ કરવા માટેના અલગથી કદમો ઉઠાવાશે. ઓકે, પણ એક ભારતના બંધારણની એક મોટી આલોચના થાય છે, ખામી છે કે આપણે ત્રણેય અંગોના કાર્યો વ્યવસ્થિત વિભાજિત નથી અને એના વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી. વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ શું હોય? ઓલા એર ટાઇટ ડબ્બા હોય, બાજુમાં રાખ્યા હોય, તો એકેય ડબ્બામાં બીજા ડબ્બાનું મિક્સ ન થાય. તમે સાદું ટિફિન ઘણીવાર લઈને ગયા હો તો આપણે કે ને દાળ ઉપર ન રખાય, નહીતર શું થાય? નીચેના બધા ડબ્બામાં દાળ આવી ગઈ હોય. શું કામ? એ વોટર ટાઇટ નથી. તો આપણે આવું થાય છે કે બધાના ફંક્શન્સમાં ક્યાંક ઓવરલેપિંગ છે. બંધારણમાં જ જોગવાઈઓ રાખી છે. જેમ કે લેજિસ્લેચર પણ ક્યારેક ન્યાયતંત્રનું કામ કરે છે. જ્યારે ન્યાયાધીશોના મહાઅભિયોગની વાત થતી હોય ત્યારે પાર્લામેન્ટ છે ને એ કોર્ટમાં કન્વર્ટ થઈ જાય. બંધારણમાં જ જોગવાઈ છે. પછી એક્ઝિક્યુટિવને, કારોબારીને આપણે ધારાકીય કાર્યો અમુક આપેલા છે. એક્ઝિક્યુટિવને કાયદો બનાવવાના અમુક પાવર્સ બંધારણમાં જ આપેલા છે. ઓર્ડિનન્સવાળા, વટહુકમવાળા જે અનુચ્છેદો છે 123 અને 213, તો તમે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને તાત્કાલિક કાયદો બનાવવાની એક પ્રોસેસ આપી છે. એ શું થયું? એક્ઝિક્યુટિવને લેજિસ્લેટિવ ફંક્શન્સ આપેલા કહેવાય કે તમે કારોબારીને કાયદો બનાવવાની સત્તા આપેલી છે. અને એવી જ રીતે
ન્યાયતંત્રને કારોબારીના કાર્યો અથવા ધારાસભાના કાર્યો કરવાની સત્તા મળી છે રીટ પિટિશનથી અનુચ્છેદ 32થી. તો હવે એમાંથી સુપ્રીમ કોર્ટે પોતાના માટે એક પીઆઈએલ વાળું કામ શરૂ કર્યું. પીઆઈએલથી તાત્કાલિક લોકોને રાહત મળી. પણ ફરીથી મેં કહું છું ને, પહેલા ક્વેશ્ચનને બીજા ક્વેશ્ચન સાથે ઓવરલેપિંગ છે. મને આ વખતના પેપરમાં મને બહુ મજા એટલે ન આવી કે ભાઈ પહેલા ક્વેશ્ચનમાં તમે બંધારણીય સર્વોપરિતા પૂછી લીધી હતી, તો પછી પાછું સેપરેશન ઓફ પાવર્સ પૂછો છો તો નજીક ભળતું જ થયું. કંઈક રાષ્ટ્રપતિના કાર્યો પૂછી લેત, કંઈક રાજ્યપાલના પોસ્ટનું મહત્વ પૂછી લેત. ગયા વખતે વિધાન પરિષદની મહત્તા પૂછી હતી, આ વખતે રાજ્યસભાની મહત્તા પૂછી લેત. એવું પૂછી લેવું તો રાજ્યસભા જરૂરી છે કે નહીં. વર્ષોથી ડિબેટ ચાલે, રાજ્યસભાને કાંઈ જરૂર નથી. છોકરાઓને કેટલું એ લોકોએ મથીને વાંચ્યું છે ખ્યાલ આવે ને. એ હોય ન્યાયતંત્ર આ વખતે લાગેલા છે. તો હવે પીઆઈએલથી શું થયું, ફરીથી મારે રિપીટ કરવું પડે છે કારણ કે જીપીએસસીએ ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે જવાબ જ રિપીટ થાય. હું તમને આગળના બીજા બેમાં બતાવીશ, જવાબ એમ રિપીટ થશે. તો જો અલગ અલગ ક્વેશ્ચન પૂછ્યા હોય ને, અલગ પેપરમાં ક્વેશ્ચન 1 પૂછ્યો હોય તો આમાં જ જ્યુડિશિયલ એક્ટિવિઝમ ઓવરરીચ નાખી દેવું. આ પેપરમાં તમને ખબર છે કે સેકન્ડ ક્વેશ્ચનમાં મારે જ્યુડિશિયલ એક્ટિવિઝમ ઓવરરીચ જોશે, તો આ ન લખો તો ચાલે. તો અગેન આમાં જ્યુડિશિયલ એક્ટિવિઝમ ઓવરરીચ લેવું જ પડે તમારે, કારણ કે સેપરેશન ઓફ પાવર, સત્તાના વિભાજનની વાત કરી છે. તો ન્યાયતંત્રની અત્યારે એક મોટી સમસ્યા છે. અત્યારે સુપ્રીમ કોર્ટની ખૂબ ટીકા થાય છે કે સુપ્રીમ કોર્ટ સરકારના કાર્યો માંડી છે કરવા. કેટલી જગ્યાએ સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે સરકારને કે આમાં કામ કરો, નહીંતર અમે કરશું. પણ તમે એ કામ તમારું છે જ નહીં સાહેબ. તમે સરકારને એમ પૂછી શકો કે શું કર્યું, અમે માર્ગદર્શન આપશું ને એ પ્રમાણે તમે કાર્ય કરશો, તો એ સુપ્રીમ કોર્ટે એક્ઝિક્યુટિવનું કામ કરી નાખ્યું કહેવાય. સુપ્રીમ કોર્ટે પોતે કોલેજિયમની રચના કરી નાખી, તો સુપ્રીમ કોર્ટે લેજિસ્લેચરનું કામ કરી નાખ્યું કહેવાય. આની પહેલાં જીપીએસસીએ ન્યાયાધીશોની નિયુક્તિ ઉપર એનજેએસસી ઉપર પ્રશ્ન પૂછ્યો છે. એમાં મેં આખું ડિટેલમાં 30 મિનિટનો વિડીયો મેં બનાવ્યો હતો કે આ આખી જજીસ અપોઇન્ટમેન્ટને લગતો, ફર્સ્ટ જજીસ કેસ, સેકન્ડ જજીસ કેસ, થર્ડ, બધા મેં 4 જજીસ કેસ એક્સપ્લેન કર્યા છે. ન જોયા હોય તો જોઈ લેજો, તો તમને ખ્યાલ આવશે શેની વાત કરું છું એ. ઓકે, તો ન્યાયતંત્ર અત્યારે કરવા માંડ્યું છે. કોરોના ટાઈમે સુપ્રીમ કોર્ટે કીધું સરકારને કે કેટલા માણસો મર્યા કોરોનામાં, તો સરકાર કે 4 લાખ જેવા. તો સુપ્રીમ કોર્ટ કે બધાને 4-4 લાખ રૂપિયા આપી દો. સરકાર કે એવડું બજેટ જ નથી. તો કે તો સારું 50,000 આપી દો. પણ સરકાર કે બજેટ જ નથી, નહીં આપી દો. હવે આ કામ સુપ્રીમ કોર્ટનું નથી સાહેબ. તમે સરકારનું બજેટ ગડબડ ન કરી શકો. એ લોકો મફત અનાજ આપે છે અને 6-7 વર્ષથી, આજે 2020થી લઈ અને 2029 સુધી 9 વર્ષ એ લોકો મફત અનાજ આપવાના 80 કરોડ લોકોને. તમે હિસાબ માંડજો ખાલી, દર મહિને 5 કિલો અનાજ, 1 કિલો દાળ, 1 કિલો તેલ, તો કેટલા રૂપિયા થાય દર મહિને. અને એને ગુણ્યા 9 વર્ષ કરો એટલે 108 મહિના, તો 50,000થી તો ક્યાંય વધુ આપી દીધા સરકારે. પણ સરકારે શું કીધું, ભાઈ અમે ધીમે ધીમે આપશું. તમે કહો કે એક કારે આપી દો, તો એ વર્ષે સરકારનું બજેટ ગડબડ થઈ જાય. ન્યાયતંત્ર પાસે આવો અધિકાર નથી. અને જવાબ શું છે આનું, ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન. દરેક વસ્તુના ઇન્સ્ટિટ્યુશન્સ બનાવો, એને પાવરફુલ કરો. ઇન્સ્ટિટ્યુશનલાઇઝ સંગઠન બનાવવાથી શું થાય કે એનું એક નિશ્ચિત ફોરમ હોય, એના કાર્યો નક્કી થયા હોય, એના માટે કાયદો લખાય. તો એ કાયદામાં કંઈ ચૂક થાય, કોણે ચૂક કરી, બધી ખ્યાલ આવે તમને. તો ધીમે ધીમે કાયદો છે ને ઇવોલ્વિંગ પ્રોસેસ હોય, ભૂલ કરો સુધારો, ભૂલ કરો સુધારો, એમ જ કાયદો લખાય. ઓકે, પહેલે દિવસે ક્યારેય ખબર ન હોય કે આ ભૂલો થવાની છે ને તમે એમ કહો કાયદો ફૂલ પ્રૂફ બને, એવું ક્યારેય ન થાય. બરાબર. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો.
તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. ચાલો નેક્સ્ટ ફરીથી પીઆઈએલ ઉપર પૂછી લીધો છે. જ્યારે તમે સેપરેશન ઓફ પાવર્સ ઉપર ક્વેશ્ચન ઓલરેડી પૂછી લીધો છે તો જીપીએસસીને એટલો અંદાજો આવવો જોઈએ કે સેપરેશન ઓફ પાવર્સમાં પીઆઈએલ આવે ને આવે, નો આવે તો છોકરો ઠોઠિયો કહેવાય. તો ક્વેશ્ચન કોણે સેટ કર્યો છે મને સમજાતું નથી. આળસુ માણસે એકાદી વેબસાઇટ લીધી હશે નક્કી અને એના એક જ સેક્શનમાંથી 4 ક્વેશ્ચન મૂકી દીધા છે. તો પીઆઈએલ શું છે, કઈ ટાઈપની અપીલ પીઆઈએલમાં ન થઈ શકે. ઓકે ચાલો આ ઓકે, પણ પીઆઈએલ ઓલરેડી પૂછાઈ ગયું છે, રિપીટ જ કર્યો છે. તો પીઆઈએલની શરૂઆત આપણે ક્લાસમાં એ વાત થયેલી છે અને ઓનલાઈન કોર્સમાં લેક્ચર સિરીઝમાં પડ્યું છે. પહેલા કેસમાં જરાક ડિસ્પ્યુટ છે. પહેલો કેસ કયો કહેવાય પીઆઈએલનો? એક કહેવાય છે મુંબઈ કામગાર સભા વિરુદ્ધ અબ્દુલભાઈ ફૈઝુલ્લાભાઈ 1976. આનાથી શરૂઆત થઈ હતી. પીઆઈએલથી એક મોટો ફરક શું પડે, પીઆઈએલમાં લોકસ સ્ટેન્ડાઈનો સિદ્ધાંત ન હોય. લોકસ સ્ટેન્ડાઈ એટલે શું થાય, ફક્ત પીડિત જ કેસ કરી શકે, એને લોકસ સ્ટેન્ડાઈનો સિદ્ધાંત કહેવાય. જેમ કે ડિવોર્સ કેસ હોય ને તો એ પત્ની કે પતિ જ કરી શકે, બેમાંથી એકેના મા બાપ કોર્ટમાં જઈને કેસ ન કરી શકે, કારણ કે પીડિત એ 2 જણા છે, બીજું કોઈ નથી. તો એને કહેવાય લોકસ સ્ટેન્ડાઈનો સિદ્ધાંત. કોઈનો ચેક બાઉન્સ થયો હોય ને તમારા પાડોશી વેપારીનો ચેક બાઉન્સ થયો હોય, તમને ખબર પડે, તમે જઈને કોર્ટમાં ફરિયાદ કરી દો કે બિચારો હારો માણસ છે, એને કોકે ચૂનો માર્યો, તો એનાથી કેસ ફાઇલ ન થાય, કારણ કે પીડિત ઈ છે, તમે નથી. વ્યક્તિગત ગુનો છે એટલા માટે. ઓકે, તો પીઆઈએલ નામ જ છે જાહેર હિતની અરજી, જનહિત યાચિકા, પબ્લિક ઇન્ટરેસ્ટ માટે. તો કોઈ પણ જાગૃત નાગરિક, એની પબ્લિક સ્પિરિટેડ પર્સન કરી શકે. ઓકે, હું ક્લાસમાં ઉદાહરણ આપું છું. આપણે અનુચ્છેદ 32 વાળું અગેન બંધારણનું 11મો લેક્ચર યુટ્યુબ ઉપર પડ્યો છે, એમાં વાત થયેલી છે. મૂળભૂત અધિકારનો છેલ્લો લેક્ચર અનુચ્છેદ 32 વાળો, કે તમે માની લો અંકલેશ્વર જાઓ અને અહીંયા આમ ઓલી કેમિકલની વાસ આમ તમારા ફેફડા બાળી નાખે ને તમને એમ થાય મારે 15-20 મિનિટમાં મને તકલીફ થઈ ગઈ, અહીંના લોકો કેમ રહેતા હશે, અને તમે અરજી નાખી દો ગુજરાત હાઈકોર્ટમાં કે અંકલેશ્વરના લોકોની કાંઈક પોલ્યુશનનો પ્રોબ્લેમ સોલ્વ કરો, તો હાઈકોર્ટ તમને એમ ન પૂછે તમારે 15 મિનિટ જવું અંકલેશ્વર, તમને શું ચિંતા છે, એ લોકો કંઈ બોલતા નથી ને તમે બહુ દોડાયા થયા, એવું ન પૂછે. કોઈ પણ જાગૃત વ્યક્તિ, તમે પોતે પીડિત હોવા જરૂરી નથી, પીડિતો વતી તમે ફરિયાદ કરી શકો. કન્ડિશન એ કોક પીડિત હોવું જોઈએ. ઓકે, તમને આભાસ થાય કે ના પીડિત છે નહીં, હોય નહીં પીડિત, તો ન થઈ શકે. કન્ડિશન એક મૂકે છે સુપ્રીમ કોર્ટ. ઓકે, આ 2 જજીસ બહુ આના પાયાના જજીસ કહેવાય છે. આના પેલા પીઆઈએલના જનક કહી શકો તમે, જસ્ટિસ વી આર કૃષ્ણ અય્યર અને જસ્ટિસ પીએન ભગવતી. આ બેએ પીઆઈએલના કેસીસ સાંભળવાના શરૂ કર્યા અને એનો પાયો નખાયો. બીજો એક કેસ છે હુસૈન આરા ખાતુન વિરુદ્ધ હોમ સેક્રેટરી બિહાર, ગૃહ સચિવ બિહાર, 1979. હવે મેં કીધું કે ડિસ્પ્યુટ છે. પહેલો કેસ કયો હતો પીઆઈએલનો? 1976 વાળો ન કહી શકાય, કારણ કે ત્યારે ઇમરજન્સી ચાલતી હતી, પણ કે પણ છે, નથી પણ કહેતા, એની જે હોય. આમાં પણ સુપ્રીમ કોર્ટે સેમ વસ્તુ કીધી હતી, લોકસ સ્ટેન્ડાઈનો સિદ્ધાંત ન હોઈ શકે પીઆઈએલમાં, એટલે કોઈ પણ અરજી કરી શકે. તો આમાં બિહારમાં જેલની અંદર જે કેદીઓની હાલત બહુ ખરાબ હતી એના વિશે કર્યો હતો કેસ. જેણે કર્યો હતો એ પોતે જેલમાં નહોતા. ઓકે, તો શરૂઆત થઈ. પછી સુપ્રીમ કોર્ટે ધીમે ધીમે કરતાં પીઆઈએલ માટે ખૂબ લિબરલાઇઝ સ્ટ્રક્ચર કરી નાખ્યું. મેં એ 11મા લેક્ચરમાં બંધારણ લેક્ચર સિરીઝમાં ચર્ચા કરી છે, એટલે અહીંયા ડિટેલમાં ચર્ચા નથી કરતો, તમને મેઇન્સના આન્સર જેટલી ચર્ચા કરું છું હું. તો સુપ્રીમ કોર્ટે ધીમે ધીમે કરતાં ઘણી બધી છૂટ આપી કે એક સાદી ચિઠ્ઠી દ્વારા પણ પીઆઈએલની અરજી થઈ શકે. શું કામ? કરવાવાળો વકીલ હોય એવું જરૂરી નથી, તો એને અરજીનો લીગલ ફોર્મેટ ન ખબર હોય તો પણ અરજી કરી શકે. તો એક સાદી ચિઠ્ઠી કોઈ પણ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજને લખી નાખો, એને એમ લાગે કે દમ છે તો પીઆઈએલ શરૂ થઈ શકે. જજીસને જરૂરી નથી કે ફરિયાદ તમે જ કરો,
એક શબ્દ વપરાય છે સુઓ મોટું. હમણાં પેલું ટીઆરપી અગ્નિકાંડ થયો, અત્યારે દિલ્હીમાં યુપીએસસી વાળા છોકરાઓ જે 3 છોકરાઓનો જીવ વયો ગયો તો ત્યાં પણ કામ ચાલુ થઈ ગયું. તો તમે ત્યારે ન્યૂઝમાં કદાચ વાંચ્યું હશે કે સુઓ મોટું કાર્યવાહી હાઈકોર્ટે શરૂ કરી. તો સુઓ મોટું એટલે શું? કોર્ટને, કોઈ હાઈકોર્ટને અથવા સુપ્રીમ કોર્ટને, કોઈ પણ જજને કોઈ પણ ઘટના જોઈ અને એમ લાગે કે ભાઈ આ બહુ ખરાબ થાય છે અને આ જાહેર હિતનો વિષય છે, અમારે જાતે ચાલુ કરી દેવો જોઈએ આપમેળે. સુઓ મોટું મીન્સ આપમેળે. તો એ આપમેળે કાર્યવાહી શરૂ કરી શકે, જાતે પોતે શરૂ કરી શકે, કોઈએ ફરિયાદ કરવાની જરૂર નહીં, એને કહેવાય સુઓ મોટું. ઓકે, તો જેમ કે ટીઆરપી વાળામાં થયું, હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે પોતે જ શરૂ કરી દીધી કાર્યવાહી, કોઈની ચિઠ્ઠી વિઠ્ઠીની રાહ જોઈ નથી. તો પીઆઈએલ સુઓ મોટું પણ સ્ટાર્ટ થઈ શકે. પીઆઈએલથી જનતાને ઘણી બધી રાહતો મળી ગઈ તાત્કાલિક કોર્ટના માધ્યમથી, જે આપણા દેશમાં એક લાંબા ટાઈમ સુધી સરકારો એવી મહાન આવતી હતી કે એને કામ ગમતું જ નહોતું. તો એક સરકારો માટે અમુક કહેવત છે, ઉમાશંકર જોશી આપણા પેલા કનૈયાલાલ મુનશી, ગુજરાતના સાહિત્યકાર અને રાજનેતા, એનું એક બહુ મસ્ત વાત છે, સરકારી કામ કભી અસરકારી નહીં હો सकता. ઓકે, એવી જ રીતે સરકાર ઉપર એક વ્યંગ છે, જો સરક સરક કે કામ કરતી है उसे सरकार कहते हैं. ઓકે, માણસ સરકીને કેટલું હાલે, આમ ધક્કો મારો તો જરાક આમથી સરકે. ઓકે, ચાલતું હોય માણસ ફટાફટ ચાલતું હોય ને, આ તો હાવ ધીમે 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 ધક્કો મારો, જનતા ધોમ ધક્કો મારે જીરી કાટલું. તો આપણે બહુ લાંબો સમય સુધી એવી સરકારો જોઈ છે જેને કામ કરવામાં રસ જ નહોતો. તો એવા ટાઈમે જ્યારે જ્યુડિશરીથી એક ઘણી બધી તાત્કાલિક રાહતો મળી ને, તો જનતાને બહુ મજા આવી કે શું વાત છે, આવું કોઈ માધ્યમ હોઈ શકે કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ દંડો મારે ને સરકાર ફટાફટ મંડે કામ કરવા. તો જેમ કે દિલ્હીનો એક બહુ ફેમસ નર્સરી એડમિશનનો કેસ હતો. છોકરાઓને નર્સરીમાં ઇન્ટરવ્યૂ લેતા, નર્સરીમાં સ્કૂલમાં એડમિશન માટે છોકરાઓને ઇન્ટરવ્યૂ લેતા, ઇન્ટરવ્યૂમાં ફેલ કરે ને ડોનેશન લે. હાઈકોર્ટે કીધું સ્કૂલના પ્રિન્સિપલોને કે આવો તમારો ઇન્ટરવ્યૂ અમે લઈ, અમે ફેલ કરી દઈશું તમને. ફેલ કરવા તો ગમે ને, 3 વર્ષના છોકરાના શું ઇન્ટરવ્યૂ હોય. પછી પેરેન્ટ્સના ઇન્ટરવ્યૂ લે ને પેરેન્ટ્સને ફેલ કરે, ઓલા બિચારા પ્રેશરમાં આવીને ડોનેશન આપે. આપણે ગુજરાતમાં થયો તો 5 વર્ષ પહેલાં, કોઈને યાદ હોય તો, હાઈકોર્ટે શું મોટું શરૂ કર્યું હતું કે કેટલી ફીસ લ્યો છો સ્કૂલમાં, પછી 30,000ની ટ્યુશન ફીની લિમિટ લગાવી. પછી સ્કૂલવાળાએ છટકબારી તો ગોતી લીધી છે, હાઈકોર્ટ સુધી પાછો વિડીયો પહોંચે તો પહોંચાડજો કે સ્કૂલવાળાએ 2-3 લાખ કઢાવવાની છટકબારીઓ તો ગોતી લીધી છે. કો કરિક્યુલર એક્ટિવિટી છે, તમારું છોકરું પાછળ રહી જશે, અમને કાંઈ ફેર નથી પડતો. યુનિફોર્મ અમારે અહીંયાથી જ લેવાનો છે, ચોપડા અમારે મનાઈ કરી છે, હાઈકોર્ટે બધી મનાઈ કરી છે, બધું ચાલે છે જજ સાહેબ. હા, બધું એમ ને એમ પાછું હતું એવું ને એવું ચાલે છે, તમારી શુદ્ધ અવમાનના થઈ રહી છે. એક વિશાખાવાળો કેસ હતો, બહુ લેન્ડમાર્ક કેસ કહી શકો, જેનાથી સુપ્રીમ કોર્ટે દરેક ઓર્ગેનાઇઝેશનમાં એક સેક્સ્યુઅલ હરેસમેન્ટ સેલ, જાતીય સતામણી સેલ બનાવવાની ગાઈડલાઇન્સ આપી, અને પછી 2013માં આના વિશે કાયદો બન્યો. તો પહેલાં સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન્સ આપી, પછી સરકારે કાયદો બનાવ્યો. સરકાર માટે ડૂબી મરવા જેવી વાત કહેવાય. ઓકે, એક MC મહેતા કરીને બહુ મોટા એન્વાયરમેન્ટલ લોયર હતા, ખૂબ પીઆઈએલ કરી અને પર્યાવરણને લગતા ઘણા બધા કેસીસ એમણે સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરાવેલા. અમારે એન્વાયરમેન્ટલ લોના પેપરમાં મજા આવી જતી, કોર્ટનું કેસનું નામ યાદ જ નહીં રાખવાનું. 30 કેસ, મોસ્ટ ઓફ MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ઓકે, હવે કોઈ પણ હથિયાર આપો જનતાને અને એનો દુરુપયોગ ન થાય એવું ન બને. તો પીઆઈએલનો પણ દુરુપયોગ શરૂ થયો. આપણો ગુજરાતનો બહુ ફેમસ કેસ છે નર્મદા બચાવ આંદોલન. એક મેધા પાટકર કરીને સામાજિક કાર્યકર સો કોલ્ડ હતા, પેલું મોદીજી હમણાં એક શબ્દ પ્રયોગ કર્યો ને, આંદોલનજીવી. મોદીજી આંદોલનજીવીથી મુખ્યમંત્રી હતા ત્યારના ત્રસ્ત, જે સુપ્રીમ કોર્ટે બહુ લતાડ લગાવી હતી. મેધા પાટકરે નર્મદાનો સરદાર સરોવર ડેમનો પ્રોજેક્ટ એણે લગભગ 15-17 વર્ષ સુધી અટકાવી રાખ્યો, ડેમનું કામ જ આગળ ન હતું. છેલ્લે સુપ્રીમ કોર્ટ ખીજાણી, એને આઈડિયા આવી ગયો કે નહીં, તમારો ઈરાદો જ છે કે આ ડેમ બનવો જ ન જોઈએ, તમને એના લોકો હારે કોઈ મતલબ જ નથી, તમારે ખાલી સરકારને હેરાન કરવી છે કે આ લોકો ડેમ બનાવવા જ ન જોઈએ. તો પછી સુપ્રીમ કોર્ટે અમુક ગાઈડલાઇન્સ આપવાની શરૂ કરી
કે કયા કયા કારણોથી પીઆઈએલ ન થઈ શકે. તો એક છે વેક્સેશિયસ એટલે અદાલતનો સમય બગાડવાના ઈરાદાથી ન થઈ શકે. પોલિટિકલ કારણોથી, જેમ કે આ પોલિટિકલ કારણ હતું. પર્સનલ દુશ્મની હોય કોઈ ઉપર, કોઈ નેતા ઉપર પર્સનલ દુશ્મની હોય, તમે એમ કહો આવી જાજો. કોઈ અધિકારી ઉપર પર્સનલ દુશ્મની હોય, કોઈ કંપની ઉપર દુશ્મની હોય, અને કંપનીની ખિલાફ પીઆઈએલ કરી દે કે ફલાણી જગ્યાએ કામ કરે છે અને પર્યાવરણને નુકસાન થાય છે. પબ્લિસિટી માટે જુહી ચાવલા એ તમને ખ્યાલ હોય તો કોરોના ટાઈમમાં ક્યાં ગયું એટલે જુહી ચાવલાવાળો ફોટો ન મૂક્યો આપણે, અહીંયા મૂકી જાય. કોરોના ટાઈમમાં જુહી ચાવલાએ 5Gના ટ્રાયલ્સ રોકવા માટે એક અરજી લગાવી હતી કે 5Gના ટ્રાયલ નહીં કરો, આનાથી નુકસાન થાય. તો અદાલતે કીધું તમે કાંઈ એક્સપર્ટ છો, સાયન્ટિસ્ટ છો, એન્જિનિયર છો, ડૉક્ટર છો, કાંઈ છો આમાંના, તમને કેમ ખબર નુકસાન થાય? આખી દુનિયામાં થાય 5Gના ટ્રાયલ. 20 લાખ રૂપિયાનો ફાઇન લગાવ્યો કોર્ટે. પછી એણે અરજી કરી, પછી 2 લાખ કર્યો. અદાલતે કીધું તમારી એકે પિક્ચર નથી આવતી એટલે પબ્લિસિટી માટે કર્યો છે કે ખાલી ફાલતુમાં. તો પછી સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન્સ આપી વ્યવસ્થિત કે કયા કારણોથી પીઆઈએલ ન થઈ શકે. મકાન માલિક અને ભાડુઆતના કેસમાં ન થઈ શકે, કારણ કે જનતા નથી, તમે પોતે છો. ઓકે. પછી કોઈના ઓલા સર્વિસ મેટર હોય, પેન્શન ગ્રેચ્યુઇટીને લગતા વિવાદો હોય, પછી કોઈ સરકારી ડિપાર્ટમેન્ટની ખિલાફ હોય, ખાલી એ ડિપાર્ટમેન્ટની ખિલાફ, તો એના ચેનલ હોય. ડિપાર્ટમેન્ટમાં જ ગ્રીવાન્સ રિડ્રેસલ મિકેનિઝમ હોય, એટલે તમારી ફરિયાદ નિવારણનું અલગ શાખા હોય દરેક ડિપાર્ટમેન્ટમાં. એડમિશનને લઈને ઓકે, તમારું એડમિશન થતું હોય ન થતું હોય કાંઈ પણ, અને લોઅર કોર્ટમાં કેસ ફટાફટ ચલાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ ન કરી શકો. ઓલી કોર્ટને કહો ફટાફટ કેસ પૂરો કરે, એની ગતિ એ કરશે. હા, આ જુહી ચાવલાને દિલ્હી હાઈકોર્ટે 20 લાખ રૂપિયાનો ફાઇન માર્યો હતો. ઓકે. નેક્સ્ટ કેસ છે કેશવાનંદ ભારતી. તમે જ્યારે બંધારણની સર્વોપરિતા ઉપર ક્વેશ્ચન પૂછો છો તો સુપ્રીમ કોર્ટને જીપીએસસીને એટલો આઈડિયા હોવો જોઈએ કે બંધારણની સર્વોપરિતામાં કેશવાનંદ ભારતી આવવાનો જ છે. પાછો કેશવાનંદ ભારતીનો કેસ પૂછી લીધો. એટલે હું કહું છું આ ચારેય ક્વેશ્ચન મળીને એકચ્યુઅલી 2 જ ક્વેશ્ચન થયા છે. ઓકે, 2નો ક્વેશ્ચન રિપીટ કરી નાખો તો મને નથી લાગતું એ લોકોને ગોગા જેવાને ખબર પડશે, કારણ કે ક્વેશ્ચન એવા મહાન કાયદા છે. તો શું કહેવું મારે. ક્રિટિકલી એક્ઝામિન ધ ઇમ્પેક્ટ એન્ડ કન્સિક્વન્સીસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ્સ લેન્ડમાર્ક જજમેન્ટ. ઓકે, ક્રિટિકલી એક્ઝામિન કીધું છે, સમજો. એટલે આના સારા ખરાબ 2 પાસા આપણે ચર્ચા કરવા જોઈએ. તો બેઝિક સ્ટ્રક્ચરનું આપણે અગાઉ વાત થઈ ગઈ છે, તો હું રિપીટ નથી કરતો. કેશવાનંદ ભારતી ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એક બંધારણના મૂળભૂત માળખાનું કાર્ડ કાઢ્યું કે સંસદ બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે છે, મૂળભૂત માળખામાં સુધારો નથી કરી શકતી. પણ સુપ્રીમ કોર્ટે શું આમાં એક ચાલ તો ન કહેવાય, ચાલાકી એ વાપરી સુપ્રીમ કોર્ટે કે મૂળભૂત માળખાની ડેફિનેશન ક્યાંય દીધી નહીં. એટલે ફ્યુચરમાં કોઈ પણ બંધારણના સુધારાને જો એ લોકોને નિરસ્ત કરવો હોય તો એ કારણ આપી શકે કે આ સુધારો મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. તો એનાથી એક ન્યાયતંત્રની સ્વતંત્રતા ખૂબ વધી ગઈ, અને એક 3 જજીસ કેસ આવ્યા આપણે કે જેનાથી ન્યાયતંત્રની અપોઇન્ટમેન્ટ કઈ રીતે થાય. ફરીથી કહું છું, પેલો NJSC વાળો મેં વિડીયો મૂકેલો છે જેમાં આખા બધું સમજાવેલું છે, ન જોયો હોય તો જોઈ લેજો. તો 3 જજીસ કેસથી સુપ્રીમ કોર્ટે કોલેજિયમની રચના કરી. 3 કેસીસ હતા, ધીમે ધીમે કરતાં કોલેજિયમની રચના કરી અને એવું કીધું કે ભાઈ અમે જજીસની અપોઇન્ટમેન્ટ કરશે. તો એ 3 જજીસ કેસીસથી સુપ્રીમ કોર્ટ, ભારતની સુપ્રીમ કોર્ટ દુનિયાની સૌથી શક્તિશાળી સુપ્રીમ કોર્ટ થઈ ગઈ. દુનિયાની એકેય સુપ્રીમ કોર્ટ પાસે એટલી સત્તા નથી ભારતની સુપ્રીમ કોર્ટ જેટલી કે જજીસ જ જજીસને અપોઇન્ટ કરે, અને જજીસને કાઢી મૂકવા એટલે વર્ચ્યુઅલી ઇમ્પોસિબલ છે. પાર્લામેન્ટમાં 2 હાઉસમાં 2/3 મેજોરિટી જોઈએ તો બહુ અઘરું થઈ જાય જજને કાઢવા.
બીજું શું કર્યું, પીઆઈએલ ના માધ્યમથી સુપ્રીમ કોર્ટે ફરીથી કહું છું ને ફરી પીઆઈએલ આવ્યું. આગળના કેસમાં પીઆઈએલ પૂછેલું છે, કેશવાનંદ ભારતી પૂછો તો એને આઈડિયા તો હોવો જોઈએ કે પીઆઈએલની ચર્ચા થવાની જ છે. તો બહુ મારી દ્રષ્ટિએ બહુ ખરાબ પેપર કહેવાય. તમે કાંઈ નવું વિચારવાનો એને સ્કોપે નથી દેતા. ગોખણિયા છોકરા આરામથી પાસ થઈ શકે આમાં. તો પીઆઈએલના માધ્યમથી સુપ્રીમ કોર્ટે શું કર્યું, પોતાની સત્તા ધીમે ધીમે કરતા વધારી અને કાયદાના પુનરાવલોકનનો પોતાનો વ્યાપ ધીમે ધીમે કરતા વધારતા ગયા અને બધું એમાં નાખતા ગયા કે ઓકે અમે બધે કહેશું. એક જેમ આપણે અગાઉ વાત થઈ ગઈ, કિહોતો હોલોહાન કેસ, મિનર્વા મિલ્સ કેસ, જેનાથી સુપ્રીમ કોર્ટે કીધું કાયદાના પુનરાવલોકનથી એકેય કાયદો બાકાત ન રહી શકે. અને એનાથી ફરીથી એક ખતરો શરૂ થયો, જ્યુડિશિયલ એક્ટિવિઝમ, ઓવરરીચ. હું કહું છું બધું રિપીટ થાય છે કારણ કે એ લોકોએ ક્વેશ્ચન એવા પૂછ્યા જે રિપીટ કરવા પડે એવા. તો એનાથી ન્યાયિક સક્રિયતા અને અતિક્રમણનો ખતરો થયો અને એનજેએસી કેસમાં આનું દુષ્પરિણામ દેખાણું આપણને કે સરકારે ખાલી એટલું કીધું કે જજીસની અપોઇન્ટમેન્ટમાં અમારા માણસોની ખાલી સજેશન લ્યો, અને સુપ્રીમ કોર્ટે કીધું કે નહીં, આ ન્યાયતંત્રની સ્વતંત્રતાનો ભંગ થાય છે. એટલે મેં આના સારા પાસા અગાઉના ક્વેશ્ચનમાં ડિસ્કસ કરી લીધા છે, એટલે આમાં પાછો નથી કરતો કે મૂળભૂત માળખાના પહેલાંથી ફાયદો શું, ઘણી જગ્યાએ ફાયદો થયો. જેમ કે કેશવાનંદ ભારતી કેસ પોતે જ એમાં જ એક બહુ ખરાબ પ્રથા આપણે શરૂ થઈ ગઈ હતી. પહેલાં સુધારાથી સરકારે એક 9મી અનુસૂચિ બંધારણમાં નાખી દીધી હતી અને સંપત્તિનો અધિકાર જે મૂળ બંધારણમાં આપણે મૂળભૂત અધિકાર હતો, તો એના કારણે સરકારને ડેવલપમેન્ટના કામોમાં નડતર થતું હતું. કોઈ પણ પોતાની જમીન વેચવાની ના પાડી શકે. તો પછી જમીનને લગતા કેટલા બધા કાયદા એ લોકોએ 9મી અનુસૂચિમાં નાખ્યા. અનુચ્છેદ 31A, 31B એના માટે નાખ્યા બંધારણમાં, પહેલાં જ સુધારાથી, ફર્સ્ટ અમેન્ડમેન્ટ. અને એમાં કીધું કે જે કાયદો 9મી અનુસૂચિમાં છે એના ઉપર કાયદાનું પુનરાવલોકન નહીં થઈ શકે, જ્યુડિશિયલ રિવ્યૂ નહીં થઈ શકે. અને આ કેશવાનંદ ભારતી કેરળના એક મઠના મઠાધીશ હતા અને એ મઠ સરકારે એમ કહો ને હસ્તાંતરિત કરી લીધો હતો અને એ ગયા હતા એની ખિલાફ સુપ્રીમ કોર્ટમાં. અને એક આવી જ રીતના એક બંધારણના સુધારાનો જ કેસ હતો અને સુપ્રીમ કોર્ટે કીધું કે સુધારાથી તમે બંધારણના કોઈ પણ ભાગમાં ફેરફાર કરી શકો પણ મૂળભૂત માળખામાં ફેરફાર ન કરી શકો. તો જનતાને ઘણી બધી રાહતો મળેલી. સરકારની કાયદો બનાવવાની સત્તા ઉપર ઘણી લગામ લાગી, પણ એના પછી ઘણા બધા દુષ્પરિણામો પણ જોવા મળ્યા. તો જેમ કે એનજેસી કેસમાં સુપ્રીમ કોર્ટે કહી દીધું કે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન બનવાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા ખતમ થાય છે. હવે શું કામ ખતમ થાય છે એનું કોઈ લોજિક નથી દીધું. ઓકે, એટલે મોટા ભાગના પોલિટિકલ ક્લાસમાં આનો વિરોધ હતો. અરુણ જેટલીએ લખ્યું હતું, એનો એક ફેસબુક પોસ્ટ લખી હતી, ઇટ ઇઝ ધી ટિરેની ઓફ ધી અનઇલેક્ટેડ. જે પીએસસી ક્વેશ્ચન પૂછી નાખ્યો હતો આનો જ, અરુણ જેટલીના સ્ટેટમેન્ટ ઉપર. એનો જ મેં પેપર સોલ્યુશન અગાઉ મૂકેલું છે, 30 મિનિટનો વિડીયો છે આખો, કે શું કામ ટિરેની ઓફ ધી અનઇલેક્ટેડ કીધું. ટિરેની ઓફ ધી અનઇલેક્ટેડ એટલે જે લોકો ચૂંટાયા નથી, જે લોકોએ એક પણ વોટ નથી લીધો ક્યારેય, એ લોકોને પૂર્ણ સત્તા મળી જાય. તો તમે સમજો, એક કરપ્ટ નેતા હોય ને તો એને 5 વર્ષમાં તમે કાઢી શકો. એક કરપ્ટ જજ આવી જાય તો એને 30 વર્ષ સુધીનો કાઢી શકો. અને એક વસ્તુ ખ્યાલમાં રાખજો, ડેમોક્રેસીમાં જનતાએ પાવર, એટલે પાવર જનતાના હાથમાં હોય અને એ પાવર જનતાએ પાર્લામેન્ટને દીધો છે, સંસદને દીધો, જ્યુડિશરીને નથી દીધો. તમે સુપ્રીમ કોર્ટના 34 જજમાંથી હું કદાચ એમ કહું ને કે ગૂગલ કર્યા વગર કમેન્ટમાં નામ લખો કેટલા જજના નામ યાદ છે, તો 3-4થી વધુ તો બહુ ઓછા લખી શકશે. તમે એમાંના કોઈને નહીં ઓળખતા હો. તમે નરેન્દ્ર મોદીની, રાહુલ ગાંધીની, કેજરીવાલની, અખિલેશ યાદવની, મમતા બેનર્જીની, બધાની તમે જન્મથી લઈને અત્યાર સુધીની બધી સ્ટોરી તમને ખબર હશે.
એના વિશે તમને બધી ખબર હશે, તમે એને ઓળખો છો સારી રીતે, એ તમને જવાબ દે છે, દર 5 વર્ષે તમારી પાસે વોટ માંગવા આવે છે. તો એટલા માટે ડેમોક્રેસીમાં પાવર હંમેશા પાર્લામેન્ટ પાસે હોવો જોઈએ, કારણ કે પાર્લામેન્ટની ચાવી આપણા હાથમાં છે, જ્યુડિશિયરીની ચાવી આપણા હાથમાં નથી. ઓકે, મેં કીધું એમ સુપ્રીમ કોર્ટે કોઈ બેઝિક સ્ટ્રક્ચરની કોઈ ડેફિનિશન નથી દીધી. સારું પણ છે, ખરાબ પણ છે. સારું એમ છે કે પાર્લામેન્ટ કોઈ પણ આડાવડો કાયદો પાસ કરી નાખે તો તમને બેઝિક સ્ટ્રક્ચરના નામે એ કાયદો રદ થઈ શકશે. ખરાબ એટલે છે કે નથી, સુપ્રીમ કોર્ટને અનલિમિટેડ ઓથોરિટી મળે છે. તો અગેન બધા માટે કોડિફિકેશન હોવું જોઈએ. ઓકે, અને બધી વસ્તુ ટ્રાન્સપેરેન્ટ હોવી જોઈએ. એક મોટો ખતરો આવી ગયો કોલેજિયમ સિસ્ટમ બનવાથી જ્યુડિશિયરીમાં, ન્યાયતંત્રમાં નેપોટિઝમ, ભાઈ ભતીજાવાદ ખૂબ ઘૂસી ગયો. ઓકે, તો આ એક મોટી તમને ક્રિટિકલ એનાલિસિસ કીધું છે, ક્રિટિકલી એક્ઝામિન. હા, એટલે સારા ખરાબ બેય પાસા જોઉં છું હું. સારા પાસાઓ ઘણા થયા, આપણે ઘણી ચર્ચા થઈ ગઈ. ઓકે, ઘણા બધા કેસીસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે નહીં, આ મૂળભૂત માળખાનો, જેમ કે સંસદે કાંઈ એવું તો નથી કે બધા હારા જ કામ કર્યા હોય, તો ઘણા કાયદા એવા બધા લાવ્યા હોય કે જે જનતાના મૂળભૂત અધિકારમાં ઘટાડો કરતો હોય. જેમ કે આઈટી એક્ટની એક કલમ હતી 66. ઓકે, એમાં એવું લખ્યું હતું કે તમે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ એવું કાંઈ પોસ્ટ કરો સોશિયલ મીડિયા ઉપર જેનાથી પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ થતો હોય તો એક ગુનો છે. હવે સુપ્રીમ કોર્ટે કીધું ડિસ્ટર્બ એટલે શું? ડિસ્ટર્બ એટલે બહુ અસ્પષ્ટ શબ્દાવલી છે, વેગ ટર્મિનોલોજી છે. તો એનો દુરુપયોગ એવો થતો તો કોઈ પણ નેતાની ખિલાફ તમે ફેસબુકમાં, ટ્વિટરમાં ક્યાંય પણ લખો તો એ રાજ્યમાં જે સરકાર, જે પાર્ટીની સરકાર હોય ને, એ પાર્ટીના નેતા ખિલાફ તમે લખ્યું, પોલીસ ઘરે આવીને અરેસ્ટ કરી જતી અને કેટલા બધાને લઈ ગયેલી છે. તો સુપ્રીમ કોર્ટે કીધું ભાઈ આવો કાયદો ન હોઈ શકે, તમે ચોખવટ કરો કે ડિસ્ટર્બ એટલે શું, હિંસા ભડકાવવાનો પ્રયાસ છે, નફરત ફેલાવવાનું છે, શું છે આમાં. તો રદ કર્યો મૂળભૂત માળખું. આપણે વાત થયેલી છે અગાઉ, અનુચ્છેદ 4 આઈપીસીનો સેક્શન 497 વ્યભિચાર, જેમાં જેન્ડર ન્યુટ્રાલિટી નહોતી. એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં ખાલી પુરુષને સજા થતી હતી, સ્ત્રીને સજા નહોતી થતી. તો સુપ્રીમ કોર્ટે કીધું કે આ બેયને સજા કરો, કે એકેયને ન કરો. તો સુપ્રીમ કોર્ટે કીધું નહીં, આ બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત નથી, રદ કરો. ઘણા બધા કાયદા એવા બનેલા છે કે જેમાં પોલીસને ખૂબ ઓથોરિટી આપી દીધી હોય. ઓકે, તો એમાં સુપ્રીમ કોર્ટે બધી જગ્યાએ કાપ્યું છે. તો સારા પાસા ઘણા બધા છે, ઉદાર પાસા પણ ઘણા બધા છે. 2022 સુધી જીપીએસસી એવી રીતે ચાલતી હતી કે આજે 3 સબ્જેક્ટ લખ્યા ને તો 15 ક્વેશ્ચન હોય પેપર 2માં, તો ત્રણેયના 5-5 ક્વેશ્ચન પૂછતી સળંગ જ. એટલે પહેલા 5 બંધારણના હોય, પછીના 5 જાહેર વહીવટના હોય, પછીના 5 એથિક્સમાં હોય. આ વખતે થોડુંક જંબલ કર્યું છે, સારું કહેવાય. તો પહેલા 4 બંધારણના હતા, 9મો બંધારણનો છે, એટલે હું ડાયરેક્ટ 9મા ઉપર આવું છું. શું સંસદ અને રાજ્ય વિધાનસભાને ઉપલબ્ધ વિશેષાધિકારો સાર્વભૌમત્વની વિભાવનાને નબળી પાડે છે? ડુ ધ પ્રિવિલેજીસ અવેલેબલ ટુ પાર્લામેન્ટ એન્ડ સ્ટેટ લેજિસ્લેચર અંડરમાઇન ધ કન્સેપ્ટ ઓફ સોવરેન્ટી? ઓકે, અનુચ્છેદ 105 અને 122માં સંસદ સભ્યોને વિશેષાધિકાર છે. આગળ બતાવું છું ડિટેલમાં. 194 અને 212માં રાજ્યના વિધાનમંડળને વિશેષાધિકારો છે. આપણે બુક એટલા માટે જ મેં અનુચ્છેદ વાઇઝ લખી છે કે તમને અનુચ્છેદ નંબર ખબર હોય તો મેઇન્સમાં કોટ કરી શકો, અને મેઇન્સમાં કોટ કરો તો બહુ સારા માર્ક મળે. જેણે કોટ નથી કર્યા એના કરતાં વધુ મળે. એટલે કોઈએ સારો આન્સર લખ્યો હોય ને 6 મળતા હોય ને તમે આર્ટિકલ લખ્યો હોય તમને 7.5-8 સુધી મળી શકે. ઓકે, ફરીથી ક્રિટિકલી એક્ઝામિન છે એટલે આના સારા ખરાબ બેય પાસા ચર્ચા કરવા પડે, પ્રોઝ એન્ડ કોન્સ બેય ચર્ચા કરવી પડે. તો વિશેષ અધિકારો શું કામ જરૂરી છે? સંસદ સભ્યો ફ્રી ડિસ્કશન, મુક્તપણે ચર્ચા કરી શકે કે મારા ઉપર કોઈ જાતની કાર્યવાહી નહીં થાય. તો એને જેટલી પણ પોતાના દિલની, જનતાના હિતની જે વાતો કેવી હોય કહી શકે. તો 105માં ફ્રીડમ ઓફ સ્પીચ છે.
કે સંસદ સભ્યો સંસદમાં કાંઈ પણ ચર્ચા કરે તો એની ખિલાફ અદાલતમાં કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. એટલે એ લોકો મુક્તપણે પોતાની વાત કહી શકે, એને કોઈ જાતની લિમિટેશન ન આવે. 105(2) માં બીજું છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર આજ સંસદમાં અપાયેલ કોઈ પણ અથવા સંસદની કોઈ પણ કમિટી સામે અપાયેલ વક્તવ્ય ઉપર અદાલતમાં એની ખિલાફ કોઈ કાર્યવાહી નથી થઈ શકતી. ત્રીજું કીધું છે જ્યારે સંસદમાં કોઈ પણ પેપર પ્રેઝન્ટ કર્યું હોય, કોઈ પણ જાતનો એણે વોટ આપ્યો હોય, કોઈ પણ કાર્યવાહી કરી હોય તો એની ખિલાફ અદાલતમાં અગેન કોઈ વસ્તુ નથી થઈ શકતી. 122માં કીધું છે સંસદમાં થયેલ કાર્યવાહી ઉપર અદાલતમાં ચર્ચા નથી થઈ શકતી. અને બીજો એક પ્રિવિલેજ છે, સંસદનું સત્ર ચાલુ હોય એ દરમિયાન કોઈ પણ મેમ્બરને અરેસ્ટ નથી કરી શકતા સિવિલ કેસમાં. ઓકે, દીવાની ગુનામાં. દીવાની ને ફોજદારી ગુનાનો ફરક આપણે અનુચ્છેદ 20 વાળા મેં લેક્ચરમાં લગભગ 9મો કે 10મો લેક્ચર છે બંધારણનો, ન ખ્યાલ હોય તો જોઈ લેજો. તો અને બીજું મસ્ત છે પ્રાવધાન, સેશન ચાલતું હોય એ દરમિયાન અરેસ્ટ ન થઈ શકે, સેશનના 40 દી પહેલાં અને 40 દી પછી અરેસ્ટ ન થઈ શકે. તો ઘણો લાંબો ટાઈમ વયો જાય. ઓકે, એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટને દીવાની ગુના માટે અરેસ્ટ કરવા બહુ અઘરા થઈ જાય. બીજા હાઉસના પ્રિવિલેજીસ છે અમુક, કે જેમ કે પાર્લામેન્ટની ઘણીવાર પ્રોસિડિંગ ચાલતી હોય, ઇન્ક્વાયરી વગેરે ચાલતી હોય તો એ લોકો સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે હાઉસને તમારે જાણ કરવી પડે કોઈ સભ્યને અરેસ્ટ કરવો હોય તો પોલીસે. ઓકે, ઇમિડિયેટ ઇન્ટિમેશન ઓફ ધી અરેસ્ટ, ડિટેન્શન, કન્વિક્શન ઓર ઇમ્પ્રિઝનમેન્ટ ઓફ અ મેમ્બર, એટલે હાઉસને જાણ કરવી પડે પહેલાં. બીજું છે સંસદની કોઈ પણ કાર્યવાહી પબ્લિકેશન કરવા ઉપર એક રક્ષણ ટાઈપનું હોય છે. જો કોઈ સિક્રેટ સિટિંગ થઈ હોય હાઉસની તો નહીં જ કરવાનું. અને કોઈ પણ કાર્યવાહી થઈ હોય સંસદમાં તો સ્પીકરની મરજી વગર પબ્લિશ ન કરી શકાય. જેમ કે ઘણીવાર તમે સાંભળતા હો, પાર્લામેન્ટનું સત્ર જોયું હોય ક્યારેય, તો સ્પીકર એમ કહી દે નથિંગ ઇઝ ગોઈંગ ઓન રેકોર્ડ. ઓકે, માની લો કોઈ સભ્યએ કોઈ એવી આપત્તિજનક શબ્દો વાપરી નાખ્યા હોય તો પછી કહી દે ઇનકી એ શબ્દાવલી સદન કી કાર્યવાહી સે હટાઈ જાતી હૈ, તો એ કોઈ ન્યૂઝવાળા છાપી ન શકે. પછી બીજે દિવસે એમ ન છાપી શકે કે આણે આવું કીધું હતું અને અમને આવું લખવાની મનાઈ છે. ઓકે, તો એટલી બધી લિમિટેશન હોય. ઓકે, હવે આટલી બધી પ્રિવિલેજ મળેલી હોય સંસદને અને એના સભ્યો દુરુપયોગ ન કરે એવું બને નહીં. તો 1993માં જ નરસિંહ રાવની ખિલાફ નો કોન્ફિડન્સ મોશન, અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો, ત્યારે આનો દુરુપયોગ થયો હતો. એક પાર્ટીના સાંસદોને રિશ્વત આપી હતી એક બાજુ વોટ કરવા માટે, તો એનો કેસ ગયો સુપ્રીમ કોર્ટમાં. એને JMM કેસ પણ કહેવાય છે, પાર્ટીનું નામ ઝારખંડ મુક્તિ મોરચા છે. નરસિંહ રાવ વર્સિસ સ્ટેટ કેસ પણ કહેવાય છે, અથવા JMM કેસ પણ ફેમસલી કહેવાય છે. તો સુપ્રીમ કોર્ટમાં ક્વેશ્ચન એ ગયો કે સંસદના સભ્યોએ સંસદમાં વોટ આપવા માટે રિશ્વત લીધી હોય તો હવે એ તો પોતે ક્રાઇમ થઈ ગયો ને, તો એની ખિલાફ કાર્યવાહી થઈ શકે કે એને પણ વિશેષાધિકાર મળે. તો ત્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે નહીં જ થાય કાર્યવાહી, ગમે એ થયું હોય. અત્યારે એક કેસ આવ્યો છે, સીતા સોરેન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ, 2024માં ચુકાદો આવ્યો છે સુપ્રીમ કોર્ટનો. અને ઓલું 5 જજની બેન્ચ હતી નરસિંહ રાવ વાળી, આ 7 જજની કોન્સ્ટિટ્યુશન બેન્ચ છે. નરસિંહ રાવ વાળું વર્ડિક્ટ પલટાવી દીધું છે અને સુપ્રીમ કોર્ટે કીધું કે નહીં, રિશ્વત લેવી એ પોતે ઇટ્સ સેલ્ફ એક ગુનો છે અને એના માટે વિશેષાધિકાર ન મળી શકે. હવે આ જજમેન્ટથી એક પ્રશ્નોની હારમાળા શરૂ થાય. અત્યારના સમયમાં જો તમારું ધ્યાન ગયું હોય તો સંસદની અંદર પ્રોટેસ્ટની માત્રા બહુ વધી ગઈ છે. અને અગાઉ આપણી પાર્લામેન્ટમાં હિંસા થયેલી છે. દુનિયાની ઘણી બધી પાર્લામેન્ટમાં, દુનિયાના ઘણા બધા દેશોની પાર્લામેન્ટમાં હિંસા થયેલી છે.
તો હવે એમાં માની લો કોઈ સાંસદને કે કોઈ વિધાયકને ધારાસભ્યને ગંભીર ઈજા થઈ જાય તો એની ખિલાફ થઈ શકે કે નહીં? નોર્મલ નિયમ એવા છે કે કોઈએ અસંસદીય ભાષા વાપરી નાખી હોય, કાંઈ પણ કહી દીધું હોય તો એની ખિલાફ ખાલી વિશેષાધિકાર પ્રસ્તાવ આવી શકે, પ્રિવિલેજ મોશન આવી શકે. પ્રિવિલેજ મોશન એક્સેપ્ટ કરવો કે નહીં એ ઓથોરિટી પાછી સ્પીકર કે ચેરમેનની હોય. નોર્મલી નથી થતા હોતા, વોર્નિંગ આપીને જવા દેતા હોય છે નોર્મલી. ઓકે, કોક કેસમાં આપણે જોયું કે જેમ કે ગયા વખતે એક સાંસદને એનો લોગિન આઈડી ને પાસવર્ડ કોકને આપવા માટે એની ખિલાફ કાર્યવાહી થઈ હતી અને પછી એની લોકસભાની સદસ્યતા રદ કરી હતી, ફરી ચૂંટાઈને આવી ગયા છે. ઓકે, બહુ મોટો સિક્યોરિટી બ્રીચ કહેવાય આ વસ્તુ. કાયદેસર વધારે લાંબો બેન લાગવો જોઈએ. એક બીજા સાંસદનો આવ્યો હતો વિડીયો કે દારૂ પીને વયા ગયા હતા અને વિડીયોગ્રાફી કરતા હતા અને સંસદની આખી સિક્યોરિટી સિસ્ટમ વિડીયોમાં બતાવી હતી. હવે એમાં કોઈને હુમલો કરવો હોય સંસદ ઉપર તો એને આખી સિક્યોરિટી સિસ્ટમ ખ્યાલ આવી જાય, તો આ પણ મોટી બ્રીચ કહેવાય. તો નોર્મલી કોઈ ઉપર કાર્યવાહી નથી થતી, કોઈ એક્સેપ્શનલ કેસમાં થઈ હોય તો માની લો ભવિષ્યમાં સંસદમાં કોઈએ હિંસા કરી નાખી, કોઈને ગંભીર ઈજા થઈ ગઈ તો એની ખિલાફ કાર્યવાહી થઈ શકે કે નહીં? કે એને વિશેષાધિકાર એટલો મળે છે કે અંદર ગમે એ કરી નાખો, પાર્લામેન્ટમાં કર્યું તો તમને કાંઈ નહીં થાય. તો સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટથી એક રસ્તો ખોલ્યો છે, સીતા સોરેનવાળા જજમેન્ટથી, કે નહીં ક્રિમિનલ કોઈ ગુનો થઈ જાય અંદર, ફોજદારી ગુનો થઈ જાય સંસદમાં તો એના ઉપર કાર્યવાહી કરવી જોઈએ. એક બીજો પ્રશ્ન અત્યારે છે, ચર્ચામાં જ છે, સુપ્રીમ કોર્ટમાં કેસ જ છે. આપણે બંધારણમાં રાષ્ટ્રપતિ અને ગવર્નરને, રાજ્યપાલોને એના કાર્યકાળ દરમિયાન કોઈ પણ પ્રકારની ધરપકડથી એને પ્રોટેક્શન આપેલું છે. અને અત્યારે એક રાજ્યના રાજ્યપાલની ખિલાફ કેસ ચાલે છે કે એને પાસ્ટમાં કોઈ ગુનો કર્યો હતો અને ગંભીર ગુનો હતો, તો હવે એની ખિલાફ કેસ ચલાવવો કે નહીં. તો એનો એક કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પડ્યો છે. એનું જજમેન્ટ આવે એટલે આપણને ખ્યાલ આવશે કે આટલું બધું અધિકાર મળવા જોઈએ, વિશેષ અધિકાર આટલી હદે મળવા જોઈએ કે નહીં. અને આનો જવાબ શું હોઈ શકે સાહેબ? એક કોડિફાઈ કરવાની જરૂર છે પ્રિવિલેજીસને. બંધારણમાં કહી દીધું વિશેષાધિકાર મળશે, પણ વિશેષાધિકાર કેટલા હદ સુધી મળશે? સિવિલ રોંગ સુધી મળે છે, ક્રિમિનલ રોંગ સુધી મળે છે. કોઈ વિશે બોલી દીધું તો પછી ખોટી ટિપ્પણી કરી દીધી, જેમ આપણે ઘણીવાર જોયેલું છે સંસદમાં, વિધાનસભાઓમાં, કોઈ પણ નેતા વિશે કાંઈ પણ કહી દીધું હોય, કાંઈ પણ બહુ ખરાબ શબ્દો કહી દીધા હોય અને ખોટા આરોપો લગાવી દીધા હોય, તો એટલી બધી છૂટ ખરી કે નહીં? ફેક ન્યૂઝ કોઈ પાર્લામેન્ટમાં ફેલાવી દે. હમણાં એક સત્રમાં થયું, હમણાં છેલ્લા સત્રમાં, કે એક મોટા નેતાએ ફેક, હાવ ખોટી, ટોટલ ખોટી વાતો કહી દીધી, 3-4 વાતો કહી દીધી. તો એટલી બધી છૂટ મળે કે નહીં? તો એકચ્યુઅલી કોડિફાઈ થવું જોઈએ, કે નક્કી થવું જોઈએ કે આટલા અધિકારો મળે છે, આટલા નથી મળતા, આની ખિલાફ કાર્યવાહી થઈ શકે. તો એ બની શકે કાં તો બંધારણમાં લખી નાખે અથવા એનો એક અલગથી કાયદો બનાવે, પાર્લામેન્ટના રૂલ્સમાં લખી નાખે, ક્યાંક કોઈ જગ્યાએ કોડિફાઈ થવું જરૂરી છે. ઓકે, તો આટલા 5 પ્રશ્નો હતા. આશા કરીએ છીએ તમને લેક્ચર સિરીઝ પસંદ આવે છે, મેઇન્સવાળી પેપર સોલ્યુશન સિરીઝ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ જાહેર વહીવટના પેપર સોલ્યુશન માટે. તો જોતા રહેજો, અગાઉના વિડીયોઝ ન જોયા જોઈ લેજો. આપણી બંધારણ લેક્ચર સિરીઝ અને વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. લાઇક, કમેન્ટ, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.